નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ નંબર 7 માં આઈડિયલ ની અંદર ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 3 યસ આઈ વિલ નું સોલ્યુશન। તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક તેમજ કોમેન્ટ અવશ્ય આપે। તો શરૂ કરી દઈએ આપણે સોલ્યુશન। એમાં એક્ટિવિટી 1 બરોબર, અહીં તમને એક ફકરો આપેલો છે બરોબર, પેરેગ્રાફ। પુસ્તકાલયમાં આપણે કુલદીપ, નરેન્દ્ર, સાહિલ અને રશ્મિ બેઠા છે અને તેઓ વાતો કરી રહ્યા છે। એના આધારે આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે। તો પેલો આપણને પ્રશ્ન આપેલા છે કે હું વોન્ટેડ ટુ પ્લે બરાબર કબડ્ડી, તો નરેન્દ્ર। એના પછી બીજું હું વોન્ટેડ ટુ પ્લે ચેસ બરાબર, તો રશ્મિ એન્ડ કુલદીપ। કુલદીપ લવ ચેસ, તો વિધાન છે ટ્રુ। એના પછી હું હેઝ અ ફાર્મ બરાબર, તો રશ્મિ હેઝ અ ફાર્મ। વેન વિલ ધે ગો ફોર બેરીઝ બરાબર, ધે વિલ ગો ફોર બેરીઝ ઓન Sunday। એના પછી રશ્મિ એન્ડ કુલદીપ will play chess। PLZ is a short form for કોનો છે તો કે પ્લીઝ નો। એક્ટિવિટી નંબર 2 છે આપણે પેરેગ્રાફ પરથી ફરીથી આપણે પેરેગ્રાફ પરથી વાક્ય વાંચવાના છે અને તેના ઉત્તર આપણને લખવાના છે। એમાં પહેલું વાક્ય છે when did Shivani go on a picnic, તો Shivani went to a picnic on a Sunday। એના પછી નીતુ and Shivani are sisters, તો વિધાન છે false। the picnic place is near the lake। એના પછી પાંચમું the water is clean, let's keep our leg in it, who said બરાબર કોણ બોલે છે તો કે નીતુ। એના પછી water is cold, તો આ વિધાન છે સાચું। એના પછી be careful, who said this, એના મમ્મી બોલે છે। તો પેરેગ્રાફ વાંચવાનો છે અને પ્રશ્નના જવાબ લખવાના છે ફરીથી। let's go for a boat ride, who said કોણ બોલે છે father। for what did all go, they all went for a boat ride। એના પછી only children went for the boat ride, વિધાન છે ખોટું। what is happy dream, life is a happy dream। પાંચમું છે when did they return home, return home in the evening। ચલો એના પછી છે નેક્સ્ટ પાંચમો પ્રશ્ન છે આપણે વાક્યને આપણે એ બી અને સી માં જોડવાના છે। તો અહીંયા તેના ઉત્તર આપેલા છે બરાબર। તો વિદ્યાર્થીએ પ્રશ્ન વ્યવસ્થિત વાંચી તે પ્રમાણે આપેલા ઉત્તરના પ્રશ્ન બરાબર આપેલા છે તે પ્રમાણે તમારે નોટ ડાઉન કરવાના છે। એના પછી પ્રશ્ન 6 છે ખાલી જગ્યા। એમાં પહેલામાં આવશે પ્લે, બીજામાં આવશે રીડ, ત્રીજામાં આવશે વ્રોટ, ચોથામાં આવશે વેન્ટ અને પાંચમામાં આવશે હેલ્પ। એક્ટિવિટી નંબર 3 આપણે જોઈએ બરાબર। can I have your 5 minutes બરાબર, તો તેના આપણે પહેલો પ્રશ્ન who is a salesman બરાબર, તો આન્સર આવશે હેરી પટેલ is a salesman। બીજું હેરી meets some people, તો વિધાન છે ખોટું। what does Harry sells બરાબર, શું સેલ્સ કરી રહી છે તો કે શેમ્પુ। એના પછી how many people did Harry meet yesterday, કેટલા આવેલા તો કે 3। whom did Harry meet yesterday morning, તો બરાબર તો Harry meets Mr. જાડેજા yesterday। એના પછી Mr. જાડેજા open the door, તો વિધાન છે ખોટું। એના પછી Harry is from Happy Herbal Shampoo। એટલે એના પછીનું આપણે પેરેગ્રાફ પરથી ઉત્તર આપણે લખવાના છે। એમાં પહેલું છે હું વેલકમ હેરી બરાબર, તો મિસ્ટર જાડેજા। એના પછી હેરી took a seat in front of Mr. જાડેજા। oh a beautiful drawing room, who said this to Harry। what does the shampoo do, the shampoo clean the hair quickly and save time બરાબર। એના પછી what is the name of the shampoo, the name of the shampoo is Happy Herbal Shampoo the Quicker। એના પછી the Happy Herbal Shampoo is called the Quicker, એટલે કે એ ઓપ્શન। an item for sale means product, તો વિધાન છે સત્ય। નેક્સ્ટ ને પેરેગ્રાફ આપેલો છે એના પરથી પ્રશ્નના ઉત્તરમાં આવશે it is really quick, who said આ વાક્ય કોણ બોલે છે મિસ્ટર જાડેજા। હું ask for a proof બરોબર, તો મિસ્ટર જાડેજા ask for a proof માટે। what is મિસ્ટર જાડેજા, મિસ્ટર જાડેજા શું કરશે તો કે મિસ્ટર જાડેજા is a પોલીસમેન બરાબર। એના પછી શેમ્પૂ will take બરાબર કેટલા મિનિટમાં તે ક્લીન હેર કરે છે તો 3 મિનિટમાં। which of the following are મિસ્ટર જાડેજા's words,
તો it is really quick and I can't believe it. બરાબર, એટલે A અને B બંને વાક્ય. What is special about the shampoo? The shampoo clean hair in just 3 minutes. A method of preparing means formula. એના પછીનો તમને પેરેગ્રાફ પરથી ઉત્તરમાં what is the cost of the small bottle? The cost of small bottle is 15 rupees. Sorry, 75 rupees. 75. ચાલો એના પછીનો પ્રશ્ન છે what do you mean by satisfy? બરાબર, તો meet the need. If Mr. Jadeja will not be satisfied, then Harry will take the shampoo bottle back. તો વિધાન છે સત્ય. એના પછી what did Harry gives to Mr. Jadeja at last? Harry gives his visiting card to Mr. Jadeja at last. એના પછીના પેરેગ્રાફની અંદર તમને પ્રશ્નના ઉત્તરમાં ખરા ખોટા તમને પહેલા આપેલા છે. ટ્રુ ફોલ્સ. Harry asked Mr. Modi to give 5 minutes. તો વિધાન છે ટ્રુ. Mr. Modi gives him time to Harry to show his product. વિધાન છે ખોટું. Mr. Modi was getting late for. બરાબર, કેના માટે? તો કે સ્કૂલ પ્રવેશોત્સવ. એના પછી Mr. Modi was the chief guest at the school પ્રવેશોત્સવ function. Mr. Modi asked for the contact number. False. Who give her card to Harry? બરાબર, તો Mr. Modi give her card to Harry. એના પછીના પેરેગ્રાફમાં આપ્યું છે Harry was hungry at કેટલા છે 12:30 pm. What did Harry see in the afternoon? એનો પ્રશ્ન ઉત્તર તમને આપેલો જ છે. ત્રીજું છે what did Harry think when he saw a board? When he saw the board, he thought that is a could be a good place for a wholesale business. એના પછીનું વિધાનમાં છે ટ્રુ અને ફોલ્સ. ચલો નેક્સ્ટ પેરેગ્રાફમાં પેલું છે for what did Harry not wait? Harry did not wait for Reshma's reply. Whom did Harry meet at the parlor? તો Harry meet Reshma at the parlor. What did Harry do at the parlor? Harry took out the shampoo bottles from his bag and showed them to Reshma. Harry waited for Reshma reply. બરાબર, તો false વિધાન છે. Name of 2 product which Harry had. બરાબર, તો Happy Herbal Quicker and Happy Herbal Lighter. ચલો એના પછીનો પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન તમને આપેલો છે what do Quicker shampoos sometime do according to Reshma? According to Reshma, Quicker shampoo sometime spoil hair and can spoil the business. બીજું છે according to Harry, Quicker will speed up Reshma's business. તો આવશે true. અને ભાઈ what does the Quicker shampoo have? તો Quicker shampoo are pure herbals like aritha, amla, પછી and shekakai and other thing too. એના પછીનો બંને વિધાન ટ્રુ અને ફોલ્સ છે વારાફરતી. જેનો પેરેગ્રાફમાં પહેલો પ્રશ્ન what did the price of 22 ml bottle of the shampoo? કેટલા રૂપિયાની પ્રાઇસ છે? તો 150 રૂપિયા. એના પછીનું છે રેશમા ઓપન હર ડોર. વિધાન આવે છે ફોલ્સ. એના પછી છે what is the price of 50 એટલે કે 500 ml bottle? કેટલી છે પ્રાઇસ? 320 રૂપિયા. what is the cost of 5 bottle of 500 ml? કેટલા રૂપિયા થશે? 1500 રૂપિયા. રેશમા બાએ કેટલી બોટલ ખરીદે છે? 5 બોટલ ખરીદે છે. એના પછીનું વિધાન છે ખોટું છે. એના પછી 8મું Harry hunger was stronger after he sold 5 bottle. ચલો હવે એના પછીનો અહીંયા એક વિઝિટિંગ કાર્ડ તમને આપેલું છે. બરોબર, Harry Patel salesman, Happy Herbal and Care, let your hair also smile. અને ઈમેલ આઈડી આપેલી છે, કોન્ટેક્ટ નંબર આપેલો છે, એને વિઝિટિંગ માટેની એક તમને સાઇટ પણ આપેલી છે, મોબાઈલ નંબર પણ આપેલો છે. પહેલો સવાલ what is the Harry Patel? બરાબર, શું આવશે? સેલ્સમેન. બીજો what is the name of the Harry's company? શું હતું?
હેપી હેર એન્ડ કેર, બરોબર, હેપી હેર એન્ડ કેર. એના પછી બીજું તમને એક કાર્ડ આપેલું છે વિઝિટિંગ કાર્ડ, એના આધારે પ્રશ્નના ઉત્તર લખવાના છે. વોટ ઇઝ ધ મિસ્ટર શારદા મોદી, બરોબર શું છે તો કે મેયર. વોટ આર એજ્યુકેશન ક્વોલિફિકેશન, શું છે BA LLB. મિસ્ટર મોદી ઇઝ ફ્રોમ, શું છે શારદાનગર, ક્યાંથી છે શારદાનગરથી. બીજું તમને એક આ વિઝિટિંગ કાર્ડ આપેલું છે, બરોબર, રેશમા બ્યુટી પાર્લર વાળું. નેમ ઓફ ધ બ્યુટી પાર્લર તો રેશમા. રેશમા ઇઝ ફ્રોમ, ક્યાંથી છે તો કે મોરબી. એના પછી રેશમા ઇઝ અ સ્પેશિયાલિસ્ટ, કેમાં છે તો કે મહેંદીની અંદર. ચલો વાક્ય કોણ બોલે છે, બરાબર, જેમ કે હેરી બોલે તો H, જાડેજા બોલે તો J, રેશમા બોલે તો R અને શારદાબેન બોલે તો S. એ પ્રમાણે લખવાનું છે. અહીંયા તમને દરેકના વિધાનના સોલ્યુશન તમને બાજુમાં આપેલા છે. દરેક વિદ્યાર્થીએ ધ્યાનથી વ્યવસ્થિત આ વિધાન વાંચવાના છે. એક બરોબર એક એક ક્વેશ્ચન વાંચીને તેના ઉત્તર સામે તમને આપેલા છે તે તમારે નોટ ડાઉન કરવાના રહેશે. એના પછીનો છે 10મું, બરાબર, તમને એક બિલ આપેલું છે એનું આપણે અવલોકન કરવાનું છે. પ્રોવિઝનલ સ્ટોરનું તમને આપેલું છે. બિલમાં કોના નામનું છે કે મહેશભાઈ ચૌહાણ છે અને કેશ મેમો તમને આપેલો છે. એની અંદર સુગર, કોકોનટ ઓઇલ, તુવેર દાળ, રાઈસ, ટી, સાલ્ટ અને ઓઇલ બધા આપેલા છે, બરાબર. તો બધાના પ્રાઇસ સાથે તમને ટોટલ તમને આપેલું છે, સાઇન કરેલી છે. હવે તેના આધારે આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે. એમાં પેલો, the price of sugar is 200 rupees. The name of the shop is Sai Provision Store. In this bill, the quantity of rice is more than coconut oil, tuver dal, tea and salt. એના પછી what is the costlier sugar or coconut, કોણ વધારે મોંઘું છે coconut oil. cost of rice is કેટલા રૂપિયા છે 70 rupees, એટલે કે 70 રૂપિયા પર કિલોગ્રામ. what is the total amount of the bill, કેટલી છે 1370 rupees. how many items are there in the bill, બરાબર, કેટલી આઈટમ છે 7. એના પછી when did મહેશભાઈ buy these things, બરાબર, તો 7th June 2018. which thing are more than rice, sugar and ground nut oil are more than rice. which item rates is 70 per kilogram, કઈ આઈટમ નો ભાવ એટલો આપેલો છે તો રાઈસ નો, બરાબર. તો ઉપરથી પેરેગ્રાફ તમારે વાંચેલા છે ને તેની અંદર પ્રોડક્ટ નામ લખવાનું છે, પ્રોડક્ટ ની વેટ લખવાની છે, કોઈ પણ એક પ્રોડક્ટ લેવાની છે, બરાબર, તેના વિશે તમારે બધું લખવાનું છે. એના પછી 12મો તમને આપેલો છે કે નીચે આપેલી પરિસ્થિતિ વાંચો અને પરિસ્થિતિમાં તમે શું પ્રતિભાવ આપશો તે આપણે લખવાનું છે. જેમ કે તમારી માતા તમને દુકાનેથી કોઈ વસ્તુ ખરીદવા માટે મોકલવાય છે, તમે તમારું ગૃહ કાર્ય કરી રહ્યા છો, તો તમારું ગૃહ કાર્ય 15 મિનિટમાં પૂરું થઈ જશે. તો હવે તમે જવાબ કઈ રીતે આપશો, give me some times. ચલો દુકાનદાર તમને એક પેન ખરીદવાનું કહી રહ્યો છે અને તમને તે ગમતી નથી, તો દુકાનદારને તમે પ્રશ્ન જવાબ શું આપશો, સોરી બટ આઈ પ્રિફર, બરોબર, માર્ક પેન, ઓટો માર્ક પેન. એના પછી હેરી પટેલ અને હેપી હર્બલ શેમ્પુ વેચવા માંગે છે, તો તમે તે લેવા માંગતા નથી, તો તમે જવાબમાં એને કહેશો કે આઈ એમ સોરી વી યુઝ અનોધર, બરોબર, હું બીજું યુઝ કરી રહી છું. ટીવિલ અને તેના ભાઈના લગ્નનું આમંત્રણ આપે છે, તમે ત્યાં ચોક્કસ જશો, તો જવાબમાં આવશે શ્યોર આઈ વિલ થેન્ક યુ ફોર ધ ઇન્વિટેશન. એક્ટિવિટી નંબર 5 છે આપણે, એમાં આપણે બેની જોડી બનાવવાની છે અને નીચેના વાક્યના પ્રસ્તાવમાં જો તમે પર્પસ એટલે કે હો પ્રપોઝ તો પી, અને જો પ્રતિભાવમાં હા પાડતા હોય તો એક્સેપ્ટ અને ના પાડતા હોય તો આપણે લખવાનું છે ડિસલાઇન. તો તેના આધારે અહીં દરેક વાક્યના તમને આપેલા છે, બરોબર, સોલ્યુશન. તો તેમ તમારે વાંચી અને સોલ્યુશન આપેલા છે તે તમારે તમારી આઈડિયલ પોથીની અંદર નોટ ડાઉન કરવાના રહેશે. ચલો નેક્સ્ટ છે હવે એક્ટિવિટી નંબર 6. એમાં નંબર ધ સેન્ટેન્સ ઇન ધ સિક્વન્સ ટુ શો અ કન્વર્ઝન બિટવીન વિજયભાઈ એન્ડ રાગિની, બરોબર. તો વિજયભાઈ અને રાગિની બોલેલા સંવાદને આપણે પહેલા તો ક્રમમાં લખવાનું છે. તો પહેલું વાક્ય આ થશે કે હેલો હેપી હર્બલ શેમ્પુ. ચલો બીજું વાક્ય થશે યસ સર
what can I do for બરોબર એટલે આ બીજું વાક્ય થશે ત્રીજું વાક્ય I want to buy your shampoo for my shop બરોબર તો ચોથું વાક્ય થશે how many bottles do you want કેટલી જોઈએ પાંચમું વાક્ય થશે 20 bottles different flavor can I have the price list બરોબર તો છઠ્ઠું વાક્ય થશે sure sir our salesman will come to you એના પછી સાતમું વાક્ય છે thanks that's a better option ચલો નીચેના વિકલ્પના ઉપયોગથી આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે એમાં અહીંયા તમને પેરેગ્રાફ આપેલા છે એમાં પહેલામાં આવશે યસ બરાબર પહેલાની અંદર છે યસ હું ઇઝ સ્પીકિંગ આ આવશે પહેલાનો જવાબ એટલે ફર્સ્ટ ચલો બીજાની અંદર આવશે મેડમ ઇઝ ઇન ધ મીટિંગ બરાબર એટલે આવશે સેકન્ડ ચલો ત્રીજાની અંદર આવશે સોરી એટલે થર્ડ ઇઝ ફોર્થ ની અંદર આપણે લખવાનું છે આઈ વિલ બરાબર તો ચારે ચાર પ્રશ્નના ઉત્તર અહીંયા તમને આપેલા છે એટલે એક્ટિવિટી નંબર 7 છે આપણે ખાલી જગ્યામાં વ્યક્તિનું નામ લખી અને સંવાદને આપણે પૂરી કરવાની છે બરાબર જેમ કે જુબીન અને મધર તો પહેલું વાક્ય છે તે જુબીન બોલે છે આઈ એમ ફીલ હંગ્રી મે આઈ હેવ અ લાડુ પ્લીઝ બીજું છે મધર યસ ઓફ કોર્સ જુબીન ત્રીજું વાક્ય જુબીન બોલે છે મમ ધેટ્સ કેક લુક નાઇસ ડુ યુ માઇન્ડ ઇફ આઈ ટેક સમ ચોથું વાક્ય છે મધર ઓલ રાઈટ બટ અ સ્મોલ પીસ એના પછી જુબીન બોલે છે ઓ થોસ ગુલાબ જાંબુસ મે આઈ હેવ અ ફ્યુ એના પછી મધર બોલે છે નો યુ હેવ હેડ ઇનફ ફોર નાઉ એના પછી જુબીન બોલે છે કે ઇટ ઇઝ ઓલ રાઈટ ઇફ આઈ ટેક સમ ઓરેન્જ જ્યુસ તો એની મમ્મી બોલી છે મધર કે આઈ ડોન્ટ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા ઇટ ઇઝ નિયર ડિનર ટાઈમ બરાબર ડિનરનો સમય થઈ ગયો છે એટલે ના પાડી રહી છે એટલે એના પછીનું અને સર્કલ આપેલા છે બરાબર બોક્સની અંદર સર્કલ વાળા શબ્દ છે તે આની સાથે કયો સર્કલમાં મેચ બેસે તે તમારે વર્તુળ કરવાના છે જેમ કે હાઉસ તો એની અંદર માઉસ અને લોસ આ બંને એક સરખા પ્રાસ વાળા શબ્દ છે એટલે એના આપણે સર્કલ કરવાનું બોક્સની જેવું આપણે જોઈએ તો સોક્સ રોક્સ એન્ડ હોક્સ વુડ ની અંદર જોઈએ તો કયા આવશે મૂડ ગુડ એન્ડ કુલ્ડ એના પછી છે માઇન્ડ તો ફાઇન અને કાઇન્ડ એના પછી રાઈટ તો રાઈટ લાઇટ બરાબર આમ જોઈએ તો બધા આવશે એના પછી વોક ની અંદર ટોક એન્ડ ચોક બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણે યુનિટ નંબર 3 નું સોલ્યુશન હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના પછીના યુનિટનું સોલ્યુશન જોવાના છે તેના માટે તમે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને આજનો વિડિયો લેક્ચર તમને કેવો લાગ્યો છે તે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવશો જી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત